વ્યાસજીને પૂછ્યું, બાબા 18 પુરાણ લખ્યા, હવે આટલા બધા અમારે પુરાણ વાંચવા ક્યારે? એક પુરાણનો અભ્યાસ થઈ શકતો નથી, અમારી પાસે સમય નથી. હા, આપણી પાસે બધું છે, સમય નથી. અને આપણને પોતાને જ ખબર નથી કે આપણો સમય જાય છે કે લ્યો. આ વાત પણ એ છે કે બધા એમ કે મારી પાસે સમય નથી, પણ એને પોતને ખબર નથી કે સમય જાય છે ક્યાં. કે ભગવાન વ્યાસે જયારે ભાગવત લખ્યું ત્યારે આ ઇન્સ્ટાગ્રામ નહોતું. હા, ભાગવત જયારે ભગવાન વ્યાસે લખ્યું ત્યારે ફેસબુક નહોતું, યુટ્યુબ નહોતું, આ બધું નહોતું. એટલે બધા પાસે સમય હતો. અત્યારે આપણી પાસે, એટલે ભગવાન વ્યાસને કોઈ પૂછ્યું કે બાબા તમે આ 18 પુરાણ લખ્યા અને આ 18 પુરાણ તમારે એક જ શબ્દમાં સમજાવવા હોય તો આ 18 પુરાણની મોરલ ઓફ ધ સ્ટોરી અથવા તો એસેન્સ શું છે? ત્યારે ભગવાન વ્યાસે એટલું જ કીધું કે આ 18 પુરાણનું એક જ અર્થ છે, બે અર્થ છે. કયા? બોલે આ જગતમાં બીજાના પર ઉપકાર કરવો એના સમાન કોઈ પુણ્ય નથી, અને બીજાને પીડા આપવી એના સમાન આ જગતમાં કોઈ પાપ નથી. ક્યારેક આપણને લાગતું હોય કે આપણે સાચા છીએ, પણ આપણે સમજી લેવું જોઈએ કે આપણે આપણી જાતને સાચા માનીએ છીએ, પણ કદાચ એને જગત ખોટું પણ માનતું હોય, અને એના કારણે કોઈ પીડામાં હોય પણ. હાજી, પરહિત સરેસ ધર્મ નહીં ભાઈ. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. પર પીડા સમ નહીં અધમાઈ. પર બીજાને પીડા આપી એના સમાન કોઈ અધર્મ નથી મારા વાલા. બચીએ इससे. કભી કભી ક્યા હમ આપણે બહુ સરળતાથી લઈ લઈએ કે ભાઈ સંભળાવી દીધું ને એમાં શું વાંધો. नहीं, वो बूमरैंग है, आएगा वापस. कर्म छोड़ेगा नहीं, वो कहीं से भी आएगा, कहीं से भी पकड़ लेगा, और कहीं से भी पकड़ लेगा. वही नहीं, इतना ही नहीं, कहीं भी पकड़ लेगा. मैं तो कभी कभी मेरी व्यासपीठ से कहता रहता हूं, दीपक महाराज, હું મારી વ્યાસપીઠથી ક્યારેક કહેતો રહું, જ્યારે कभी कभी किसी की आंखें बोलती है, कभी कभी किसी का ललाट बोलता है, तेज बोलता है. कभी कभी किसी की आंखें बोलती है, कभी कभी किसी का ललाट यानी तेज बोलता है, कभी कभी किसी की जुबान बोलती है, कभी कभी किसी का चरित्र बोलता है, कभी कभी किसी का अहंकार बोलता है, कभी कभी किसी का पैसा बोलता है ना. सुनिएगा साहब, बहुत આ ઓલી ચાવી છે જે 2000 ફૂટના ફ્લેટને ખોલી નાખશે. યાદ હે ના? 2000 ફૂટના ફ્લેટને ખોલવા વાળી ચાવી કઈ બોલે? ક્યારેક કોઈની આંખ બોલે, ક્યારેક કોઈનું તેજ બોલે, ક્યારેક કોઈની જીભ બોલે, ક્યારેક કોઈનું ચરિત્ર બોલે, ક્યારેક કોઈના સંસ્કાર બોલે, ક્યારેક કોઈનું અહંકાર બોલે, ક્યારેક કોઈની શક્તિ બોલે, ક્યારેક કોઈની સત્તા બોલે. પણ આ બધું મૌન થઈ જાય ક્યારે? બોલે જ્યારે માણસનું કર્મ બોલે. જ્યારે કર્મ બોલવાનું શરૂ કરે ત્યારે તેજ भी काम नहीं लगेगा. जब कर्म बोलना शुरू करेगा तब जीव, चरित्र, पैसा, श्री, स्वरूप, संपत्ति कुछ नहीं रहेगा, भोगना ही पड़ेगा. इसीलिए परहित सरिस धर्म नहीं भाई, અને પરપીડા સમ નહીં અધમાઈ. અધમતા શું છે? અધમાઈ એટલે અધર્મ શું છે? બોલે જાણી જોઈને બીજાને પીડા આપી એના સમાન કોઈ અધર્મ નથી. कभी कभी क्या होता है, हमें लगता है कि हम सच है. हाँ, हम सच है, मगर होता क्या है, होते नहीं. और भगवान ने माया भी ऐसी बनाई है ना कि हमें ऐसा ही लगता है कि આપણે જ સાચા. હા, માયા એવી છે પરમાત્માની. પોતાની બુદ્ધિ પર જેટલો માણસ ભરોસો કરે છે ને એટલો બીજો ક્યાં કરે છે? ક્યો? અને બધાને પોતાની જ બુદ્ધિ સારી લાગે, બીજા તો અક્કલ વગરના છે એમ માને. લે હા, એક વાત માનો,
કદાચ વ્યાસપીઠ મને છૂટ ના આપે છતાં થોડું કન્સિડરેશન તમને આપું. તમે અત્યંત બુદ્ધિશાળી છો એવું માનો. ના નથી માનો, પણ એક વાત જરાય નહીં માનતા. તમે બુદ્ધિશાળી છો એ વાત માનો, પણ બીજા બુદ્ધિ વગરના છે એ માનવાની એ ગલત ફહેમી છે સાહેબ. ये गलत फहमी है. हाँ. और मैं तो कहता रहता हूँ दीपक महाराज कि कभी कभी गाय को पाली जाए, कभी कभी लोग कुत्ते को पालते हैं, कभी कभी कोई ऐसा होता है तो कोई बिलाड़ी ने पाले, सबको पालते हैं ना. हाँ? सब पालिएगा, सब ताकत हो तो सांप पालजो, सांप को भी पालिएगा, सब पालिएगा. कभी गलत फहमी मत पालिएगा. गलत फहमी अगर आ गई, मैं कुछ हूं ये अगर भाव जो आ गया तो वहां से पतन शुरू हो जाएगा. स्वदोष को पहचानिए, मैं क्या कर रहा हूं वो जानिए. परहित सरिस धर्म नहीं भाई, दूसरे को बीजा ने सुख आपको बीजाना पर उपकार करवो, इससे बड़ा धर्म नहीं है. दूसरे को पीड़ा देना, बीजो रोतो रही जाए અને આપણે એની પર હસ્યા કરીએ. नहीं 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 नहीं. कभी कभी हम ऐसा भी बोल देते हैं, આપણે કોઈને દુઃખ ના આપ્યું હોય પણ એને દુઃખ પડ્યું હોય ને ક્યાંકથી, તો આપણે એમ બોલી દઈએ ઈ તો ઈ જ લાગનો છે. ના, તમે વચ્ચે શું કામ આવો છો કર્મમાં? તમે શું કામ વચ્ચે આવો છો કર્મમાં? उसके कर्म वो भोग लेगा, आप क्यों बीच में आते हैं? भाजी मैंने मैंने मेरे साथ क्या हुआ था एक बार, बाबा जी मेरे साथ एक बार क्या हुआ था कि मैं कथा के बीच में जो विक्षेप होता है ना, तो मैं थोड़ा पसंद नहीं करता हूं यानी कि ये स्क्रिप्टेड नहीं है. ये આ કઈ સ્ક્રિપ્ટેડ નથી. હા, કથા છે, પણ ક્યારેક ક્યારેક અમને પણ ખબર ન પડે કે અહીંયાથી અમને કોણ મદદ કરે છે બોલવા માટે. ક્યારેક ક્યારેક मैं ऐसा अनुभव किया हूँ. मुझे अभी एक इंटरव्यू में पूछा गया कि आपके लिए व्यासपीठ क्या है. मैंने स्पष्ट 1 सेकंड में जवाब दे दिया, मेरे लिए व्यासपीठ माँ की गोद है, उससे ज्यादा कुछ नहीं है. बस ये मेरी माँ की गोद है जहां मैं बैठकर कथा करता हूं. यहाँ आता रहता है, आता. अब विक्षेप हो जाता है ना, तो वो धारा जो होती है ना, और मैं भी वंचित रह जाता हूं सुनने से, मैं भी कुछ नया सुनने से वंचित रह जाता हूं, और आप भी वंचित रह जाते हैं. इसलिए मैं जानता हूं यहाँ भी ब्राह्मणों के वो सब धरने कुछ न कुछ देने आते हैं. मुझे भी अच्छा लगता है. मैं तो इसी पक्ष में हूं कि ब्राह्मण को जितना दिया जाए उतना कम है. मैं जानता हूं, मैं ये भी जानता हूं कि शायद ये मेरा व्यवहार अविवेकी व्यवहार भी हो सकता है. सब जगह हम सही नहीं हो सकते, मगर फिर भी कथा के भोग से मैं कुछ नहीं करूंगा. कथा के भोग से, अथवा तो कथा ना भोगे काई न थाय. हाँ, मैं इसलिए कहा था कि आप 4 बजे से पहले धरा दीजिए या फिर 7 बजे से बाद. ये शॉपिंग मॉल थोड़ा है कि आप जब भी चाहे चले आए. हाँ, ये शॉपिंग मॉल थोड़ा है कि आप जब भी. और मैं यजमानों को कह रहा हूं. अब क्या हुआ बाबा जी कि मैंने किसी को बोल दिया चालू कथा में कि आप बैठ जाइए प्लीज, मुझे कथा करने दीजिए, करने दीजिए कथा. तो वो बैठ गए, और फिर कथा खत्म करने के बाद एक भाई मुझे मिलने आए. बनी घटना विशाल भाई, बनी घटना. बोले आपको है ना, आज रात को जब आप सोने जाए ना, तब मैं आपको एक क्रिया दिखाता हूं. क्रिया? तो क्या क्रिया? बोले आप जब सोने जाए ना, तब मैं जितना बोलूं ना इतना आप दोहरा दीजिएगा, तो आपके सब पाप धुल जाएंगे.
મને કે हाँ हाँ सब पाप वो तो बताओ, जानने का उत्सुक था मैं। हाँ, मेरे पास वो इच्छा थी कि मैं अथा तो वो होता है ना, अथा तो ब्रह्म जिज्ञासा, ऐसी मेरी जिज्ञासा थी कि वो क्या मुझे बोले। तो उन्होंने तुरंत कहा कि ये पलट ही लगा के बैठो और आंख बंद करके पूरा दिन सोचो कि आज आपने कौन सा कर्म किया, किस को दुख पहुंचाया, और रात को जब सोने से पहले आपको पता चले कि मैंने इसको बोलने से दुख पहुंचाया, मेरे वर्तन से दुख पहुंचाया, मेरे विवेक से दुख पहुंचाया, तो उसकी क्षमा मांग ली जाए। ત્યારે મારી પાસે કાંઈ હતું નહીં, એટલે જલેબી કે કાંઈ કેવું ન કરું, એનું મીઠું મોઢું કરાવત। શું કહે છે? મેં કીધું ભાઈ મને કે માફી માંગી લો ને, ભગવાન એમ માફ નહીં કરે। તમે જાણી જોઈને કોઈનું દિલ દુભાવ્યું છે તો એની સામે જઈને એને પગે લાગો કે મારી ભૂલ થઈ છે, તો ભગવાન માફ